હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો આજે અમારા ઘરે બની છે વાયરલ સેન્ડવિચ, જે આપણે છે અવાકાડો. તો એ બનાવવા માટે અમે લીધું છે અવાકાડો, જે ફૂલ બ્લેક હોવા જોઈએ. જો આ રીતે મમ્મીના હાથમાં છે, જોયું? ફૂલ બ્લેક, આ ટાઈપના ફૂલ બ્લેક હોવા જોઈએ. લીલું ન હોવું જોઈએ. લીલું હશે ને તો અંદરથી કાચું નીકળશે, એટલે આવી રીતે ફૂલ બ્લેક થઈ જાય હોય હોવો જોઈએ. અને જો તમારે લીલું થોડો ભાગ હોય ને, એમ લાગે ને કડક છે, તો તમારે થોડીક વાર એને રહેવા દો ને 1-2 દિવસ, એટલે એ થોડાક થઈ જાય. જો આ રીતે જો આમ પ્રેસ કરીએ તો થોડું પોચું થાય છે, જોયું? થોડું થાય છે, વધારે નહીં. થોડું પ્રેસ કરીએ એટલે આમ રીતના દબાઈને એવા અવાકાડો હોવા જોઈએ. સારી દબાઈ છે, જોયું? બસ સેમ. તો અત્યારે મેં 3 અવાકાડો લીધા છે. તો અવાકાડોને પહેલાં આપણે એને કટિંગ કરીને અંદરથી જે ગ્રીન ભાગ હોય એ કાઢી લેવાનો છે. જો આ રીતે ગોળ 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 લેવાનું એમનો. પછી આની ગોળ ભાગ કરી લેવાના. જોયું? આ ફૂલ પાકી ગયું હોય ને, આ રીતે સ્કીન એની અલગ થઈ જાય. આ ફૂલ પાકી ગયું, આની સેન્ડવિચ બની જાય. બરાબર છે? હવે આપણે ચમચીની મદદથી આપણે અવાકાડોનો જે ગ્રીન ભાગ છે એ લઈ લઈશું એક બાઉલની અંદર. અંદરથી બહુ મોટો અઠળિયો નીકળશે. તો અત્યારે પહેલાં બધો ગ્રીન ભાગ કાઢી લઈએ, બધા અવાકાડોનો, 3 અવાકાડોનો. જો આ રીતે કરવાનું છે. આનો જે ગ્રીન ભાગ છે ને એ લેવાનો છે. જો આ રીતનો ગ્રીન ભાગ નીકળી ગયો. અને જો આ જે છે ને અવાકાડોની સ્કીન, એની અંદરથી આ રીતે ચમચીથી બધો ગ્રીન ભાગ કાઢી લેવાનો. અને જો આ એનું બી છે અંદરનું, આ જે ઠળિયો કહીએ આપણી ભાષામાં, એ આ ટાઈપનું કંઈક નીકળી જશે તમારે. બરાબર છે? તો આપણે બધા અવાકાડોના રીતે એક પછી કાઢી લઈએ, રૂમ કરી લઈએ. અને આ જે ભાગ હોય ને, ગ્રીન કલરનો ભાગ, એ સ્વાદમાં એકદમ ફીકો ફીકો મોળો મોળો હોય. એમ તમને ભાવે નહીં, પણ તમે બનાવો ને સેન્ડવિચમાં બધા મસાલા પડે ને આ બધા, એટલે આપણને ભાવે. બાકી તો રેગ્યુલર ભાવે નહીં. એ લોકોને ભાવતો હોય, બધા ફોરેનર લોકોને. જો આવું ગ્રીન કલરનો મસાલો નીકળે મસ્તીનો, આ બધું લઈ હવે આપણે એને મેશ કરી લઈશું. જો આ રીતે એક સ્પૂન લેવાના, આ રીતે, અથવા તો કોઈ પણ ગમે એ વસ્તુથી જે એને પ્રેસ થતું હોય, અને પ્રેસ કરીને આ રીતે થોડુંક એને એકદમ મેશ કરી લેવાનું છે. અને હા, અવાકાડોને કટ કર્યા પછી તરત છે ને એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો આપણે છે ને આ થોડો લીંબુનો રસ એડ કરી દઈશું, કેમ કે એને કહે છે ને અવાકાડો કાળો પડી જાય. એટલા આ બધા અવાકાડોને આપણે કાઢીને પહેલાં મેશ કરી લઈએ આરામથી ચમચીથી. જો આ જે મમ્મી કરે છે ને એ રીતે બધું મેશ કરી લઈએ. બસ જો આ રીતે. જો આ અવાકાડોની પેસ્ટ થઈ ગઈ છે મસ્ત મેશ. અને હવે આપણે બનાવવાની છે ચટણી. આમાં લીંબુ નાખી દીધું, યાદ રાખજો. લીંબુ નાખી દે ને તો બ્લેક પણ જો થોડું બ્લેક થઈ ગયું તોય લીંબુ તરત જ નાખી દેવાનું, વધારે નાખવાનું. અને હવે બનાવશું આપણે ચટણી. ચટણી બનાવવા માટે લીધા છે ધાણા. જો લીધા છે થોડાક ધાણા છે, થોડીક આદુ મરચી છે, અને આ બધું મિક્સ કરવાનું છે. તો પહેલાં આપણે આદુ મરચી લીધી છે, એની અંદર ધાણા મિક્સ કરશું. બધા નાખી દઈશું ધાણા. હવે એની અંદર નાખશું આ ચાટ મસાલો 2 ચમચી ભરીને, સ્વાદ અનુસાર નમક, એક મોટો લીંબુનો રસ એડ કરવાનો છે. હવે આને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે ચટણીને. આ ધાણા મરચાંની ચટણી જે બનાવીએ આપણે એ તૈયાર થઈ ગઈ છે. એને આપણે હવે આ અવાકાડોનું જે મિશ્રણ છે એની અંદર મિક્સ કરી દઈશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. થઈ ગયો ને એકદમ ગ્રીન ગ્રીન મસાલો આપણો તૈયાર. હવે આમાં એડ કરીશું આપણે 2 ચમચી ચીલી ફ્લેક્સ. તમે બધું ઓછું કરી શકો છો, તમારા સ્વાદ મુજબ તમે નાખી શકો છો. મેં 2 ચમચી નાખ્યા છે. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણમાં એડ કરવાના છે ટામેટાના ટુકડા. તમે જો કાંદા ખાતા હોય ને તો તમે આ જગ્યાએ કાંદા પણ એડ કરી શકો. કાંદાની જે ટમેટાના ટુકડા કહે છે નાના નાના, એ રીતે ડુંગળી નાની છે, કાંદા આપણે સૂકા, એના પણ ટુકડા કરી આના અંદર મિક્સ કરી દેવાના. અને હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો આપણા અવાકાડોની સેન્ડવિચ બનાવવા માટેનું અવાકાડોનું મિશ્રણ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે બ્રેડ શેકવા જઈએ. આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આમાં કંઈ કરવાનું નથી. ઓકે, તમને જરૂર લાગે ને તો આમાં છે ને ઓઇલ એડ કરવાનું હોય છે, પણ ઓલિવનું ઓઇલ લેવાનું હોય છે. અમે નથી નાખતા, પણ તમે ઓલિવનું ઓઇલ થોડું એડ કરી શકો તો એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર આવે. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બ્રેડ શેકવા જઈએ. બ્રેડ શેકવા માટે આપણે લીધી છે બ્રેડ, જે રેગ્યુલર બ્રેડ છે લીધી છે. તમે આમાં પેલી બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. અને લીધું છે બટર, અને હાથે આ તવી પર આપણે શેકવાનું છે, ધીમા તાપ પર ગરમ થવા મૂકી છે. તો આપણે 2 બટર લગાવી દઈશું બ્રેડ પર બરાબર. બંને સાઈડ લગાડી દેવાનું છે. પહેલાં આપણે મૂકી દઈશું અહીંયા ઉપર. બટર લગાવેલો ભાગ છે નીચે જવા દીધો છે, અને એની પર ફરીથી આ જે બટર લગાવવાનું બાકી છે એ ભાગ ફરીથી બટર લગાડી દઈએ, અને બંને સાઈડ આપણે
સારી રીતે શેકી લઈએ. હવે આ રીતે પલટાવવાનું છે અને ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું છે અને શેકી લેવાની છે બ્રેડને સારી રીતે. રેડી? આ રીતે બધી બ્રેડ શેકી લઈએ આપણે. બ્રેડ મસ્ત શેકાઈ ગઈ છે ને. હવે આપણે એની અંદર ઉપર કરીશું સ્ટફિંગ આનું અવાકાડાનું. લઈ લો બ્રેડ પહેલાં એક, પછી આ રીતે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દેવાનું. આ જે અવાકાડાનું મિશ્રણ બનાવ્યું છે ને આપણે એ સ્પ્રેડ કરી દેવાનું. જો આ રીતે સ્પ્રેડ કરતું જવાનું. થઈ ગયું મસ્ત સ્પ્રેડ. હવે એના ઉપર એડ કરીશું આપણે ઓરેગાનો. આવી રીતના સ્પ્રિંકલ કરવાનો છે. થોડો ચાટ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ. તો રેડી થઈ ગઈ આપણી સેન્ડવિચ તૈયાર. આ રીતે બધી આપણે બ્રેડ તૈયાર કરી લઈશું. તો રેડી, આ આપણી અવાકાડોની સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર. ખાવામાં બહુ મસ્ત લાગે છે. હા, અને તમે બીજી બ્રેડ પણ ઉપરથી ઊંધી મૂકી શકો છો, પણ આ રીતે ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. તો બાકીની બ્રેડ આપણે બધી કરી લઈએ તૈયાર. તો આ છે આપણી મસ્ત યમ્મી અવાકાડોની સેન્ડવિચ, જે આજકાલ બહુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો અમે પણ ટ્રાય કરી છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારા વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.